ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાંચમા ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા તો પૂરા કર્યા છે. વધારાનો સ્વાધ્યાય બાકી છે, પણ રેગ્યુલર જે આપણો સ્વાધ્યાય છે એના દાખલા આપણે 5.15 સુધી સ્વાધ્યાયના દાખલા છે એ પૂરા કરેલા છે. થિયરી પણ આપણે લાસ્ટ ટાઈમ પૂરી કરી. ફેરોમેગ્નેટિક પદાર્થો અને હિસ્ટેરિસિસ છેલ્લે આપણે શીખેલા. હવે આજે ઉદાહરણના દાખલા બાકી છે. આપણા ઉદાહરણના 5.9 સુધી આપણે ગણેલા હતા, બરાબર. તો આજે ઉદાહરણ નંબર 5.10 ગણીશું. હવે એમાં એક સોલેનોઇડ આપ્યો છે, સોલેનોઇડ, જેની અંદર એ સોલેનોઇડની એનો અંદર જે દ્રવ્ય છે એની સાપેક્ષ પરમિએબિલિટી, સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય મૂકેલું છે જેનું મેગ્નેટાઇઝેશન કરવાનું છે, એની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડમાંથી પસાર કરેલો પ્રવાહ, એના તારમાંથી પસાર કરેલો પ્રવાહ 2 એમ્પિયર છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n એ 1000 છે. 1000 આટા પ્રતિ મીટર એટલે એકમ લંબાઈમાં આટાની સંખ્યા થઈ. તો એવી પરિસ્થિતિમાં જુદા જુદા 4 પ્રશ્નોના જવાબ આપણને પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે H. H એટલે ચુંબકીય તીવ્રતા, અને H બરાબર આપણે NI સૂત્ર લેતા હતા. કયું સૂત્ર લેતા હતા? NI. 4 પ્રશ્નોના જવાબ માંગ્યા છે. એમાં પહેલો પ્રશ્ન H શોધવાના છે. એટલે H બરાબર સૂત્ર આપણી જોડે કયું હતું? NI. N અને I બંને આપ્યા છે એટલે H મળી જાય. N 1000 આપ્યા છે અને I 2 આપ્યા છે. આ ગુણાકાર થયો 2000 અને એકમ થશે એમ્પિયર પર મીટર. આ શું મળ્યું આપણને? H. પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો એટલે H મળી ગયા. પહેલો જવાબ મળી ગયો. પછી બીજો પ્રશ્ન છે M. મેગ્નેટાઇઝેશન. બીજો પ્રશ્ન કયો છે? મેગ્નેટાઇઝેશન M. મેગ્નેટાઇઝેશન શોધીએ પહેલા B આપણે શોધી કાઢીએ, કેમ કે B શોધીશું તો M મળશે, ભલે ક્રમમાં આપણને પહેલું M પૂછ્યું છે. એટલે બીજો પ્રશ્ન B. આ B શોધી કાઢીએ. આ B એટલે શું અહીંયા? તો સોલેનોઇડમાં કુલ ચુંબકીય ક્ષેત્ર, એટલે કે સોલેનોઇડની અંદર જે દ્રવ્ય મૂક્યું છે એના અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, એના માટે MH અને એની વચ્ચેનો સંબંધ હતો, અથવા તો B બરાબર, આમ તો એક સૂત્ર બીજું છે આપણી જોડે, B0 બરાબર μ0H. આવું સૂત્ર છે. જો આ સૂત્ર આપણે આના પરથી લખીશું. B0 બરાબર μ0NI. NI બરાબર H લખી દઉં એટલે μ0H થાય. આ B0 નું સૂત્ર. પણ આ ક્યારે? એકલા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, એમાં કોઈ દ્રવ્ય ના મૂક્યું હોય તો. પણ સોલેનોઇડની અંદર જે દ્રવ્ય મૂક્યું છે, જેનું મેગ્નેટાઇઝેશન કરવાનું છે, એ દ્રવ્ય માટે સૂત્ર આવી રીતે લખવું હોય તો શું લખી શકું? તો B0 ને બદલે કુલ ચુંબકીય ક્ષેત્ર B લખવાનું દ્રવ્યની અંદર. અને એ વખતે μ0 ની અંદર શૂન્યાવકાશ નથી, દ્રવ્ય મૂક્યું છે, તો દ્રવ્યની પરમિએબિલિટી એટલે μ લખાય. એટલે B બરાબર μH. આવું સૂત્ર થાય. B બરાબર કયું સૂત્ર થાય? μH. એટલે અહીંયા લખું છું કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μH. પણ μ આપણને નથી આપ્યા, μr આપ્યા છે. તો આ μ અને μr વચ્ચેનો સંબંધ શું છે? તો μr બરાબર μ/μ0. આવું સૂત્ર છે. પેલું એપ્સાઇલોન r જેવું, અથવા કે ડાઇલેક્ટ્રિક અચળાંક જેવું. આપણે k નું સૂત્ર શું લખતા હતા? ε/ε0, એટલે μ/μ0. k ને બદલે અહીંયા આપણે μr લખ્યા છે, અને km પણ લખી શકાય. એટલે μr બરાબર μ/μ0. તો μ બરાબર શું થાય? આને આ બદલી જવાના, એટલે બેનો ગુણાકાર. એટલે μ ની જગ્યાએ હું μr μ0 * h આવું લખી શકું. એટલે મ્યુ આ તો આપેલા છે, મ્યુ 0 આપણને આવડે છે, ખબર છે એનું મૂલ્ય.
અને h ની કિંમત આપણે શોધી કાઢી છે. તો μr આવશે 400, μ0 આવશે 4 પાઈ, પાઈ એટલે 3.14 એટલે 4 પાઈ થઈ ગયા 10 ની -7 ઘાત ગુણ્યા h. h કેટલા છે તો 2000. 2000 એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત લખી શકું, આવી રીતે લખીએ. અને 2 ગુણ્યા 10 ની 3 ઘાત લખાય ને આવું. 2000 એટલે શું લખી શકીએ? 2 ગુણ્યા 10 ની 3 ઘાત. તો જો હવે આમાં બધી કિંમતો મૂકી દીધી. હવે એનું સાદું રૂપ, એની ગણતરી કરી દેવાની. કેલ્ક્યુલેટર લઈ લઈએ આપણે. ચારસો ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 2 એટલે 10,048 આવું આવે છે. અને ગુણ્યા 10 ની જે ઘાત આવે તે, એટલે b બરાબર 10,048 ગુણ્યા 10 ની ઘાત અહીંયા જે છે તે -7 ઘાત અને 3 ઘાત એટલે 10 ની -4 ઘાત થાય. હવે તમે જુઓ, -4 ઘાત મારે દૂર કરવી હોય તો દશાંશ ચિહ્ન લઈ જવાનું. તો 1 2 3 4 એટલે 1.0048 એટલે આશરે 1 કહેવાય. અને કયા એકમમાં મળે છે આપણને? ટેસ્લા એકમમાં. એટલે b બરાબર 1 ટેસ્લા. આશરે કેટલું થઈ જશે? 1 ટેસ્લા. એટલે b મળી ગયા આપણને, જે 1 ટેસ્લા જેટલું મળે છે. આ બીજો જવાબ મળી ગયો. ચલો હવે m શોધી શકીશું આપણે. m, h અને b એની વચ્ચેનો સંબંધનું સૂત્ર છે આપણી જોડે. ત્રીજો પ્રશ્ન, m શોધવા છે. તો m બરાબર, m નું સૂત્ર શું હતું? તો m પેલો હિસ્ટેરેસિસ વાળો આપણે આલેખ જ્યારે સમજ્યા એ વખતે સૂત્ર લખેલું હતું. જો પહેલા હું b નું સૂત્ર લખું. b બરાબર આવું સૂત્ર હતું આપણી જોડે, μ0 કૌંસમાં m પ્લસ h. આમાંથી m ને કરતા બનાવો તો b અપોન μ0 થાય અને પછી h માઇનસ થાય. તો m નું સૂત્ર શું બને? તો m બરાબર b અપોન μ0 માઇનસ h. હવે b ની કિંમત છે μ0 આપણને ખબર છે, h પણ આપણે શોધી કાઢ્યા છે. b ની કિંમત કેટલી શોધી આપણે? 1 ટેસ્લા ભાગ્યા 4 પાઈ 10⁻⁻7 માઇનસ 2000. આનું સાદું રૂપ આપવાનું. જો 1 ભાગ્યા 3.14 અને ભાગ્યા 4 એટલે 0. આવું આવે છે 0.0796. પાછળ 1 આવે અને 1 ની પાછળ 7 છે એટલે અહીંયા 2 લખી દઉં. ગુણ્યા 10 ની 7 ઘાત. આ -7 છે, ઉપર જાય એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઓછા 2 ગુણ્યા 10 ની 3 ઘાત એવું લખાય. હવે 2 ની બાદબાકી કરવી હોય મારે તો ઘાત સરખી કરવી પડે. એટલે અહીંયા 7 ઘાત છે, એની બદલે અહીંયા 3 છે, એવી 3 ઘાત અહીંયા લાવવી હોય તો આ દશાંશ ચિહ્નને 3 સ્થાન મારે પાછળ લઈ જવાનું. અરે 3 ઘાત લાવી છે એટલે 4 સ્થાન. એટલે 1 2 3 4 796 લખાય તો 10 ની 7 ઘાત ને બદલે 3 ઘાત થઈ જાય. એટલે 796.2 ગુણ્યા 10 ની 3 ઘાત ઓછા 2 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 796.2 એટલે આશરે 796 કહી શકું. એમાંથી 2 બાદ કરવાના એટલે 794.2 થાય ગુણ્યા 10 ની 3 ઘાત એમ. આટલા એમ્પિયર પર મીટર. એમ નો એકમ પણ એમ્પિયર પર મીટર થાય.
એટલે એમ આપણને મળી ગયા. ત્રીજો જવાબ મળ્યો. હવે ચોથો IM એવું કીધું છે. IM એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. જો અહીંયા આ એક નવો શબ્દ આવ્યો આપણા માટે, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. સમજો કે આપણી જોડે ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર μ0 NI આ સૂત્ર છે. સોલેનોઇડમાં કોઈ દ્રવ્ય અંદર ના મૂક્યું હોય, સોલેનોઇડની અંદરના ભાગમાં, ક્યાં એ નળાકારની અંદર જેનું મેગ્નેટાઇઝેશન કરવાનું છે તે, એ દ્રવ્ય ના મૂક્યું હોય અને પ્રવાહ પસાર કરીએ આપણે સોલેનોઇડના તારમાંથી, તો મળતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર છે, જેમાં I એટલે બહારથી પસાર કરેલો પ્રવાહ છે. હવે મેં દ્રવ્ય અંદર મૂકી દીધું એટલે એનું મેગ્નેટાઇઝેશન કરવાનું, પ્રવાહ મારે થોડો વધારવો પડશે અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર વડે મળશે. આ સૂત્ર વડે મને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. તો એ વખતે મેં વધારાનો પ્રવાહ કયો પસાર કર્યો અને કેમ કર્યો? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B0, પહેલા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર B0 હતું, દ્રવ્ય નહોતું, એટલે હવે B જેટલું ચુંબકીય ક્ષેત્ર મારે દ્રવ્યની અંદર કરવું છે પરિણામી, તો એના માટે મારે વધારાનો પ્રવાહ પસાર કરવો પડશે. I કરતાં પણ થોડોક વધારે પ્રવાહમાં વધારો કરવો પડશે. સમજો કે I બરાબર 2 એમ્પિયર હતા, એ 2 એમ્પિયર આપે છે. હવે એ દ્રવ્યની અંદર એનું મેગ્નેટાઇઝેશન કરવા વધારાનો કેટલો પ્રવાહ પસાર કરવો પડે? 2 એમ્પિયર ઉપરાંત. સમજો કે 25 એમ્પિયર મારે પ્રવાહ પસાર કરવો પડે, તો 25 એમ્પિયર એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. એ ટુકડાનું મારે સંપૂર્ણપણે મેગ્નેટાઇઝેશન કરવું છે. તો મેગ્નેટાઇઝેશન કરવા માટે જે વધારાનો પ્રવાહ પસાર કરવો પડે તે પ્રવાહને આપણે શું કહીશું? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. જેવી રીતે H બરાબર NI છે, એવી રીતે M બરાબર NIM થાય. H બરાબર NI છે, અહીંયા NI છે, તો અહીંયા NIM થાય. એટલે n કોમન કાઢી લો તો μ0 n IM પ્લસ I. અહીં જે IM છે તે મારે શોધવાનું. એ કોની જગ્યાએ મેં IM લખ્યા? તો M એની જગ્યાએ NIM લખ્યા. એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM હોય તો M બરાબર N ઇન્ટુ IM, આવું સૂત્ર લખાય. જો આ બે સૂત્રો યાદ રાખજો, H બરાબર NI અને M બરાબર NIM. પેલામાં H બરાબર NI માં I એટલે બહારથી પસાર કરેલો પ્રવાહ, જે દ્રવ્ય ના મૂક્યું હોય વખતે. દ્રવ્ય મૂક્યા પછી પ્રવાહ મારે વધારવો પડે, તો એ વધારાનો પ્રવાહ જે છે તે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એટલે IM મારે શોધવા હોય તો M આપણે શોધી કાઢ્યા છે અને N આપેલા છે. M 794.2 અથવા 794 લો તો એ ચાલે, બરાબર. 794.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 3 ભાગ્યા N એટલે કેટલા? તો 1000 છે, એટલે 10 ની 3 ઘાત થાય. N કેટલા છે? 1000, એટલે 10 ની 3 ઘાત, 3 ઘાત 3 ઘાત જતી રહે. એટલે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ 794.2 એમ્પિયર. તમે 794 લખો તો પણ ચાલે હશે. એટલે આ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ મળ્યો. એટલે ચોથા પ્રશ્નનો જવાબ મળી ગયો. જો 4 પ્રશ્નોના જવાબ પૂછેલા છે. 4 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય એવો દાખલો. 4 પ્રશ્નોના જવાબ પૂછ્યા છે એટલે 4 માર્કમાં પૂછી શકાય. પ્રશ્નો જે પૂછ્યા છે એમાં પહેલો H પછી M કીધો છે, પણ તમારે B શોધવો પડશે M શોધવો હોય. M શોધવા માટે તમારે શાની જરૂર પડશે? B ની જરૂર પડશે. એટલે પહેલા B શોધી કાઢવાનો, પછી M શોધવાનો અને છેલ્લે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શોધવાનો. બરાબર. ચલો એના પછીનો દાખલો લઈએ આપણે.
ઉદાહરણ નંબર 5.11 જો ઉદાહરણમાં છેલ્લો દાખલો જો એનો પ્રશ્ન શું આપ્યો છે એ જોઈ લઈએ આપણે 5.11 જો એક ફેરોમેગ્નેટિક લોખંડમાં એક ડોમેઇન સમઘન આકારનું છે એટલે ડોમેઇનની વાત કરી છે અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે લોખંડનો ટુકડો છે જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે સમઘનની દરેક બાજુનું માપ સરખું હોય જે લંબાઈ 1 માઇક્રોમીટર આપી છે એટલે સમઘનની બાજુનું માપ L બરાબર 1 માઇક્રોમીટર જો માઇક્રોમીટરમાં આપ્યું છે બરાબર હવે આ ડોમેઇનમાં રહેલા આયર્ન પરમાણુઓની સંખ્યા ડોમેઇનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન શોધો આયર્નનું પરમાણુવીય દળ એટલે કે લોખંડનો પરમાણુ ભાર એ પરમાણુ ભાર આપ્યો છે પરમાણુ ભારને MO વડે દર્શાવીએ લોખંડનો પરમાણુ ભાર MO આમ તો જનરલી આપણે 56 લઈએ છીએ 55 ગ્રામ પર મોલ આપ્યું છે લોખંડ માટે આપણે 26 એવું લઈએ છીએ 26 ક્રમાંક અને દળાંક એનો 56 પણ અહીં 55 આપ્યો આપણને તેની ઘનતા આપી છે લોખંડની ઘનતા 7.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લોખંડની ઘનતા એટલે રો 7.9 CGS માં આપી છે એટલે ડાયરેક્ટ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર દરેક આયનના પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપી છે એટલે સ્મોલ m લઈ લઈએ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ m બરાબર 9.27 ગુણ્યા 10 ની ઘાત -24 એમ્પિયર મીટર સ્ક્વેર હવે આની પરથી કયા કયા પ્રશ્નોના જવાબ શોધવાના છે તો મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ એટલે m મેક્સિમમ પહેલા આપણે m મેક્સિમમ શોધવાના છે પછી ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન આ બે પ્રશ્નોના જવાબ આપણે શોધવાના છે મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો સીધું છે એક પરમાણુની ડાયપોલ મોમેન્ટને n વડે ગુણી દેવાના પણ n આપ્યા છે અહીંયા આપણને તો n આપ્યા નથી તો એ n આપણે શોધવા પડે એના માટે એક તો આ લોખંડનું પહેલા તો આપણે કદ શોધી કાઢીએ એમ શોધવા માટે જરૂર નથી પણ કદની આપણે જરૂર પડશે મેગ્નેટાઇઝેશન માટે મહત્તમ મેગ્નેટાઇઝેશન માટે તો એની સાઈઝ જે આપી છે L બરાબર 1 માઇક્રોમીટર એટલે 1 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર પણ મીટરને બદલે અહીંયા જુઓ આ ગ્રામ આપ્યું છે સેન્ટીમીટર આપ્યું છે એટલે આને મારે CGS માં આપ્યું હોય તો આને કાં તો MKS માં ફેરવવું પડે કાં તો પછી આને CGS માં લેવું પડે એટલે આપણે MKS માં જ ગણતરી કરીએ તો L બરાબર 1 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર થાય તો ડોમેઇનનું કદ કેટલું થાય ડોમેઇનનું કદ એ કદ V વડે દર્શાવું તો L ક્યુબ લખાય કદ કેટલું થાય L ક્યુબ એટલે આનો ઘન કરી દેવાનો 1 ગુણ્યા 10 ની -6 ઘાત નો ઘન એટલે 10 ની -18 ઘાત થાય 6 તરી 18 એટલે 10 ની -18 ઘાત મીટર ક્યુબ કદ મળી ગયું આપણને ડોમેઇનનું કદ મળી ગયું એક ડોમેઇનનું કદ હવે બીજી ગણતરી કરી મેગ્નેટાઇઝેશન નક્કી કરવા માટે પરમાણુઓની સંખ્યા શોધવી પડશે મારે શું શોધવું પડશે પરમાણુઓની કુલ સંખ્યા એક ડોમેઇનની અંદર કેટલા પરમાણુ હોય આપણે આમ તો થિયરીમાં શીખ્યા કે એક ડોમેઇનમાં આશરે 10 ની 11 ઘાત જેટલા પરમાણુ હોય જોઈએ હવે એવું આવે છે કે નહીં બરાબર હવે અહીંયા આપણને પરમાણુ ભાર આપ્યો છે શું આપ્યું છે પરમાણુ ભાર આપ્યો છે એટલે આટલા ગ્રામ 55 ગ્રામ જો કોઈ જગ્યાએથી લોખંડ લેવામાં આવે અને કેજીમાં લખો તો 55 ગુણ્યા 10 ની -3 ઘાત તો એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય તો આપણને જેટલું અહીંયા ડોમેઇન આપી છે એનું દળ ડોમેઇનનું દળ જે હોય એ પ્રમાણે કેટલા પરમાણુ હોય એમાં
એટલે પાછું પહેલું આપણે ડોમેનનું દળ પણ શોધવું પડશે. તો ઘનતા આપી છે આપણને એની. ઘનતાને આધારે આપણે એનું દળ શોધી શકીએ, કદ અને ઘનતાને આધારે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ સૂત્ર છે. કદને આ દળને m' વડે દર્શાવવું. જો અહીંયા m એટલે ડાયપોલ મોમેન્ટ છે એક પરમાણુની, જ્યારે અહીંયા m' એટલે ડોમેનનું દળ છે. m' એ શું લેવાનું આપણે? ડોમેનનું દળ. એટલે ડોમેનનું દળ m' બરાબર ρ × v. ρ 7.9 છે અને અહીં તો ગ્રામમાં છે એટલે મારે શામાં લખવા પડે? કિલોગ્રામમાં. 7.9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ થઈ જાય, ગુણ્યા કદ 10⁻18. એટલે m' કેટલા મળે? એક ડોમેનનું દળ કેટલું થયું? તો 7.9 ગુણ્યા 10⁻18 ને 3 21 kg. હવે ત્રિરાશિ આપણે શું મૂકવાની કે 55 ગુણ્યા 10⁻³ આટલા કિલોગ્રામ દળ હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો 6.023 ગુણ્યા 10⁻23. તો 7.9 ગુણ્યા 10⁻21 કિલોગ્રામ જેટલું દળ હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી? એટલે શું મળશે આપણને? n મળશે. શું મળશે? n, કેપિટલ N. પરમાણુઓની કુલ સંખ્યા મળશે. એટલે પરમાણુની કુલ સંખ્યા n બરાબર શું થાય? એક ડોમેનની અંદર પરમાણુઓની સંખ્યા આ ત્રિરાશિ મૂકી એની પરથી આ બેનો ગુણાકાર ભાગ્યા 55. એટલે 7.9 ગુણ્યા 10⁻21 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 55 ગુણ્યા 10⁻3. આનું સાદુરૂપ આપવાનું એટલે n મળી જાય. n મળે એટલે આપણા પ્રશ્નનો જવાબ મળી જાય. જો 7.9 ગુણ્યા 6.023 અને ભાગ્યા 55 એટલે 0.865 મળે છે. પછી ગાતો જે આવે છે 0.865 ગુણ્યા 10⁻ઘાત કેટલી આવશે? તો જો 23 માંથી 21 કાઢી નાખો, 23 માંથી 21 બાદ કરીએ એટલે 2, આ 3 ઘાત ઉપર આવે એટલે 5, એટલે 10⁵. એટલે 8.65 ગુણ્યા 10⁴. આટલા પરમાણુઓ છે 1 mm સાઈઝની ડોમેનમાં. બરાબર. હવે n નું મૂલ્ય આપણને મળી ગયું, જે જરૂર હતું તે મૂલ્ય મળી ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? તો બે પ્રશ્નો છે. હવે બે પ્રશ્નોમાં એક તો મહત્તમ મેગ્નેટાઇઝેશન કેટલું હોય તે, એક પ્રશ્ન મહત્તમ મેગ્નેટાઇઝેશન પૂછ્યું છે અને મહત્તમ ડાયપોલ મોમેન્ટ પૂછે છે. એટલે પહેલા આપણે મહત્તમ ડાયપોલ મોમેન્ટ લઈએ. પહેલો પ્રશ્ન છે એનો, જો આટલી ગણતરી તો આપણે જરૂર પડી એટલે કરવી પડી. ખરેખર હવે આપણો પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે એ મહત્તમ ડાયપોલ મોમેન્ટ પૂછ્યું છે. મહત્તમ શક્ય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો મહત્તમ શક્ય એવું કેમ કીધું આપણે? તો મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્યારે શક્ય બને? બધી જ ડાયપોલ 100% ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે. બરાબર. તો m મેક્સિમમ કહીશું એને. m મેક્સિમમ મને કેવી રીતે મળે? આ કેપિટલ M મેક્સિમમ નથી, ધ્યાન રાખો, સ્મોલ m મેક્સિમમ છે. તો આ એક પરમાણુની જે ડાયપોલ મોમેન્ટ છે એને આ પરમાણુઓની સંખ્યા વડે ગુણી કાઢવાના, એટલે n × m. બરાબર. તો એ ગુણાકાર કરી દેવાનો. m આપ્યા છે, n આપ્યા છે, આપણે શોધ્યા છે 8.65 ગુણ્યા 10⁴ ગુણ્યા 9.27
ગુણ્યા 10 ની -24 ઘાત. તો આનો ગુણાકાર કરવાનો. એટલે 80.18 આવું મળે છે આપણને. કેટલું મળે છે? 80.18 ગુણ્યા 10 ની -20 ઘાત. 24 માંથી 4 કાઢી નાખવાના, બરાબર. એમ મેક્સિમમ મળે આપણને. આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. અને આનો એકમ આવશે એમ્પિયર મીટર સ્ક્વેર. કયો એકમ આવશે? એમ્પિયર મીટર સ્ક્વેર. તો એક પ્રશ્નનો જવાબ મળી ગયો. પછી બીજો પ્રશ્ન છે મહત્તમ મેગ્નેટાઇઝેશન. બીજો પ્રશ્ન છે મહત્તમ મેગ્નેટાઇઝેશન. એટલે કેપિટલ એમ મેક્સિમમ. તો આ જે સ્મોલ એમ મેક્સિમમ છે, આપણે એક સૂત્ર લખેલું ખબર હતું, કેપિટલ એમ મેક્સિમમ બરાબર nm upon v. તો nm એ તો ગુણાકાર શોધી જ કાઢ્યો છે. સૂત્રમાં આપણે લખીએ કે nm upon v, પણ nm નો ગુણાકાર તો ઓલરેડી તૈયાર છે. કેટલો? 80.18 ગુણ્યા 10 ની -20 ઘાત ભાગ્યા કદ. કદ આપણે શોધી રાખ્યું છે 10 ની -18 ઘાત. -18 ઉપર જાય તો પ્લસ, એટલે -2 ઘાત રહે. એટલે 80.18 ગુણ્યા 10 ની -2 ઘાત અથવા 0.818. એટલે 0.8 લખી શકું આશરે. આ એમ મેક્સિમમ થયા. આટલા એમ્પિયર પર મીટર. આનો એકમ આવે એમ્પિયર પર મીટર. બરાબર. એટલે બે પ્રશ્નોના જવાબ આપણને મળી ગયા. તો જો ઘાતમાં અહીંયા કોઈ જગ્યાએ આપણે ગડબડ થાય છે, ઘાત લખવામાં ગડબડ છે કોઈ જગ્યાએ, કારણ કે જવાબ આટલો તો આવે છે પણ ઘાત જુદી આવે છે, એટલે ઘાત આપણે જોવી પડશે. જો માઇક્રોમીટર હતા, એનું કદ શોધ્યું 10 ની -18, અહીં 10 ની -3, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કદ 10 ની -18, ઘનતા 7.9 ગુણ્યા, અરે હા, જો અહીંયા આ ઘનતા જે CGS માં આપી છે MKS માં લખીએ એટલે અહીંયા પ્લસ ઘાત લેવી પડે. CGS માંથી MKS માં ઘનતા લખીએ આપણે 7.9 ગુણ્યા 10 ની 3 ઘાત આવે. એટલે જુઓ ઘાતોમાં આપણે ફેરફાર કરીએ કે અહીંયા 3 છે ને -18 છે, એટલે અહીંયા ઘાત કેટલી થશે? તો -15 થશે. ઘાતો બદલાશે ખાલી આપણે, બરાબર. એ 10 ની -15 લીધી એટલે અહીંયા 10 ની -15 થશે. એટલે જે ઘાત આપણે -21 લેતા હતા એ -15 થશે. અહીંયા પણ -15 થશે. રીત આપણી બરાબર છે પણ ઘાતમાં ભૂલ છે. તો -15 થઈ, આ 3 ઉપર લઈ જાઓ એટલે 26, 26 માંથી 15 એટલે અહીંયા ઘાત 11 આવશે. જો ઘાત ફરી ધ્યાન રાખો, આનો ડિફરન્સ 8 થાય. 8 ને 3 11 બરાબર છે, એટલે અહીંયા એક ઘાત ઓછી થશે, એટલે અહીંયા 10 ઘાત આવશે. આપણે શું કીધેલું કે ડોમેઇનમાં, એક ડોમેઇનમાં આશરે 10 ની 11 ઘાત જેટલા પરમાણુ હોય તો 10 ની 11 આવવી જોઈએ. આપણે એ વખત ધ્યાન ના આપ્યું, 4 ઘાત આવી ગઈ, એટલે આ બરાબર છે n. હવે n ની કિંમત અહીંયા મૂકીએ એટલે અહીંયા કેટલી ઘાત આવશે? આ 10 ઘાત લેવાની. એ 10 ઘાત લેશો એટલે 24 માંથી 10 બાદ થાય એટલે અહીંયા -14 આવશે, બરાબર. એટલે અહીંયા -14 આવશે. હવે આ 18 ઉપર જાય એટલે પ્લસ થાય, એમાંથી 14 બાદ થાય એટલે 4 ઘાત, એટલે અહીંયા 4 ઘાત પ્લસ આવશે, 10 ની 4 ઘાત. અને આને હું 8.0 લખું એટલે આશરે 8 લખું, 8.018 લખું તો 10 ની 5 ઘાત, એટલે જવાબમાં 10 ની 5 ઘાત આવે છે.
એટલે જો આપણે એક નાની ઘાતમાં ભૂલ કરી, માઇનસને પ્લસને બદલે માઇનસ લખી દીધા હતા તો આટલો ફરક પડે, એટલે આ ધ્યાન રાખવાનું. આમ તો અહીંયા આપણને n બરાબર આટલું મળી ગયું, અને મેં બોલ્યો પણ ખરો તમને કે એક ડોમેઇનમાં આશરે 10^11 જેટલા, એટલે 10^11 એટલે એક્ઝેક્ટ 10^11 નહીં, 0.865 ગુણ્યા 10^11 એટલા પ્રમાણમાં હોય. બરાબર, આપણે ઘાત ખોટી લીધી એટલે ખોટા મળ્યા, પણ વાસ્તવમાં આટલી ઘાત આવશે નહીં. એટલે છેલ્લો જવાબ જે આવશે 8.018 અથવા આશરે 8 ગુણ્યા 10^5 એમ્પિયર પર મીટર મહત્તમ મેગ્નેટાઇઝેશન મળ્યું. જો બે દાખલા આપણા ઉદાહરણના પૂરા થયા. બરાબર, પહેલા બંને દાખલા તમે લખી લેશો. સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા આપણા પૂરા થયા. હવે જે વધારાનું સ્વાધ્યાય છે એમાં એક અગત્યનો પ્રશ્ન છે, જે દાખલા નંબર 5.24. હવે પ્રશ્ન શું આપ્યો છે તો એમાં એક રાઉલેન્ડ રિંગ એવું કીધું છે. રાઉલેન્ડ રિંગ એટલે ટોરોઇડ. આપણે ટોરોઇડ શીખ્યા છે આગળના ચેપ્ટરમાં. ટોરોઇડ એટલે સોલેનોઇડને વર્તુળ આકારે વાળી દઈએ એટલે જે રચના તૈયાર થાય એને ટોરોઇડ કહેવાય. સોલેનોઇડમાં આટા વીટેલા છે, હવા ભરેલી ટ્યુબ જેવો આકાર. હવા ભરેલી ટ્યુબ છે એની પર તમે વાહક તાર વીટી દો એટલે શું બની ગયું? ટોરોઇડ. પણ અહીંયા જે ટોરોઇડ આપ્યું છે એમાં હવા ભરેલી ટ્યુબ જેવો અંદરનો ભાગ છે, એમાં કોઈ દ્રવ્ય ભરેલું છે, પોલું નથી વચ્ચેથી અંદરથી. એટલે જે દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન કરવાનું હોય તે દ્રવ્ય ભરેલું છે. એ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 800 આપી છે. અને એ ટોરોઇડની જે રિંગ બને છે એની સરેરાશ ત્રિજ્યા 15 સેન્ટીમીટર આપી છે. અને એ ટોરોઇડ પર 3500 આટા, કુલ આટા 3500 વીટેલા છે. 15 સેન્ટીમીટરની એની સરેરાશ ત્રિજ્યા છે અને કુલ 3500 આટા એમાં વીટેલા છે. ધારો કે આ ટોરોઇડ છે, પણ એની સરેરાશ ત્રિજ્યા એવું કીધું છે આપણને. હવા ભરેલી ટ્યુબ જેવો આકાર હોય, મારે ભલે એક્ઝેક્ટ વર્તુળાકાર ના આવે આકૃતિ, પણ તમારે વર્તુળાકાર સમજવાનું. હવે આ એની બહારની ધાર ને અંદરની ધાર, તો એની સરેરાશ ત્રિજ્યા કેવી રીતે લેવાય? તો સેન્ટરથી આ જે અંતર હોય આ એની સરેરાશ ત્રિજ્યા આટલી, જેને r કહેવાય. આ સેન્ટર એમ ધારો કેવો છે. જો ઘણી વખતે શું હોય, તમને ડાયરેક્ટ સરેરાશ ત્રિજ્યા ના આપી હોય, તમને એવું કહી દીધું હોય કે એક ટોરોઇડની અંદરની ત્રિજ્યા r1 14 સેન્ટીમીટર અને બહારની ત્રિજ્યા r2 એ 16 સેન્ટીમીટર છે, આટલે સુધી અને અહીંયા આટલે સુધી. તો એ બેનું સરેરાશ 15 જ થાય. એટલે આ દાખલામાં રકમ બદલવી હોય તો એવી રીતે મૂકી શકાય. એવો જૂના કોર્સમાં એક પ્રશ્ન હતો, 10 અને 12 સેન્ટીમીટર ત્રિજ્યાઓ હતી અંદરની અને બહારની, એટલે સરેરાશ 11 થાય. અથવા 10 અને 11 લો તો 10.5 થાય, 11 અને 12 લો તો 11.5 થાય. જે બે ત્રિજ્યાઓ અંદર અને બહારની આપી હોય એનું સરેરાશ લઈ લેવાનું એટલે સરેરાશ ત્રિજ્યા મળે. પણ અહીંયા તો ડાયરેક્ટ આપણને સરેરાશ ત્રિજ્યા આપી દીધી છે. હવે આ જે ટોરોઇડ છે એની પર તાર વીટેલો છે અને કેટલા આટા છે આવા? તો 3500 આટા છે. 3500 આટા એની પર વીટેલા છે. 3500 આટા વીટેલા છે. એની અંદર જે દ્રવ્ય ભરેલું છે, અહીંયા અહીં કોઈ દ્રવ્ય ભરેલું છે, એની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે. આ તારમાંથી જે પ્રવાહ પસાર કરીએ તે પ્રવાહ આપ્યો છે. તો એ દ્રવ્યની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સોલેનોઇડ અને ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો સરખા છે. ખૂબ જ લાંબા સોલેનોઇડ માટે B0 બરાબર μ0 ni એવું લીધું છે. તો ટોરોઇડ માટે પણ એ જ છે, μ0 ni. પણ μ0 ક્યારે? અંદર કોઈ દ્રવ્ય ના હોય ત્યારે, એટલે કે શૂન્યાવકાશ હોય અથવા હવા હોય ત્યારે. અહીં તો દ્રવ્ય ભરેલું છે એટલે μ0 ને બદલે મારે μ લખવાના. એટલે ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર
મ્યુ ni. મારે મ્યુ 0 નહીં લખવાના કારણ કે અંદર શૂન્યાવકાશ નથી. અને મ્યુ બરાબર શું થાય તો હમણાં આપણે સાપેક્ષ પરમિએબિલિટી માટે લખેલું કે મ્યુ r બરાબર મ્યુ અપોન મ્યુ 0. તો મ્યુ બરાબર મ્યુ r મ્યુ 0 લખી શકાય. અને હું અહીંયા લખું કે જ્યાં મ્યુ બરાબર મ્યુ 0 મ્યુ r. એટલે અહીંયા આની જગ્યાએ મારે મ્યુ 0 મ્યુ r લખવાના. અને n એ શું છે એકમ લંબાઈમાં આટાની સંખ્યા. આને 1 નંબર આપી દઉં, આને 2 નંબર આપી દઉં. તથા n બરાબર કેપિટલ N ભાગ્યા લંબાઈ. એકમ લંબાઈમાં આટાની સંખ્યા એટલે કુલ આટા ભાગ્યા લંબાઈ. પણ આ ટોરોઇડની લંબાઈ એટલે શું કહેવાય તો એનો પરિઘ કહેવાય. એટલે અહીંયા મારે L ને બદલે 2πr લખવા પડે. જો સોલેનોઇડ હોત તો સ્મોલ n બરાબર n ભાગ્યા L લખતા. પણ ટોરોઇડ હોય તો સ્મોલ n બરાબર n ભાગ્યા 2πr લખવાના. જે એકમ લંબાઈમાં આટાની સંખ્યા છે. તો n ની કિંમત અને મ્યુ ની કિંમત બંને b માં મૂકી દઉં. આને 3 કહી દઉં. તો સમીકરણ 2 અને 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા તો b નું સૂત્ર હવે શું બનશે તો મ્યુ ને બદલે શું લખવાનું છે તો મ્યુ 0 મ્યુ r. n ને બદલે સ્મોલ n ને બદલે કેપિટલ N ભાગ્યા 2πr અને ઇન્ટુ i તો ખરા જ. હવે જો મ્યુ 0 ની કિંમત તમે જાણો છો. મ્યુ r કેપિટલ N અને i પ્રશ્નમાં આપેલા છે અને r પણ આપેલા છે. 4 વસ્તુ આપેલી છે એટલે બધી કિંમતો મૂકો એટલે જવાબ. મ્યુ 0 એટલે 4π. પાઈ એટલે અહીંયા પાઈ 0 પાઈ ઉડી જશે એટલે પાઈ જ રાખીએ આપણે. 4π 10⁻⁻7 મ્યુ 0 એટલે મ્યુ r છે 800 ગુણ્યા n છે 3500 i છે 1.2 ભાગ્યા 2πr એટલે 2π r નું મૂલ્ય 15 ગુણ્યા 10⁻². એટલે જો પાઈ પાઈ જતા રહેશે 4 અને નીચે 2 છે એટલે આ 2π કાઢી નાખો એટલે ઉપર કેટલા વધે ખાલી 2 બરાબર. હવે 800 ગુણ્યા 2 ગુણ્યા 3500 ભાગ્યા 15 એવું કરવાનું છે આપણે અને ગુણ્યા 1.2. પણ આપણે એક કામ કરીએ આ 0 0 છે એને આ ઘાત જોડે કાઢી નાખીએ એટલે જુઓ 2 ગુણ્યા 8 ગુણ્યા 35 ગુણ્યા હવે ઘાતમાં શું થશે 10⁻² ઘાત ઉપર લાવો તો પ્લસ થાય. એ 10⁻2 આ 2 0 છે એટલે બીજી 10⁻2 એટલે 10⁻4 આ બીજા 2 0 છે એટલે 10⁻6 અને અહીંયા 10 ની કેટલી ઘાત છે -7. આ 1.2 પણ લખવાના ગુણાકારમાં. તો 10⁻7 ગુણ્યા 10⁻6 એટલે 10⁻1 ઘાત એટલે કે 10 વધે બરાબર. આટલો ગુણાકાર કરીએ જવાબ આપણો અને ભાગ્યા કેટલા છે 15. ચલો તો 8 દુ 16 એટલે 16 ગુણ્યા 35 16 ગુણ્યા 35 ગુણ્યા 1.2 ગુણ્યા 10 અને ભાગ્યા 15 એટલે 448 આવે છે. b બરાબર 448 બરાબર. આટલા ટેસ્લા અથવા 4.48 ગુણ્યા 10⁻2 ઘાત એવું લખાય. જોઈએ આપણે એટલો જવાબ આવે છે કે કેમ. $4.48 જવાબ આવે છે. ઘાત ચેક કરવી પડશે આપણે. 6 7 8 10 15 ગુણ્યા 10⁻2 3508 4π 10⁻7 800 3500 1.2 પ્રવાહ કેટલો આપેલ છે જોવું પડશે.
અહીંયા 6 ઘાત આપણે કાઢીને એટલે 10 ની -1 ઘાત વધે છે. કેટલી ઘાત વધે છે? -1. જો આ 10 ની -2 ઉપર આવે એટલે +2. 2 ને 2 4 ને 2 6 અને -7 છે એટલે -1 વધે. હવે -1 વધે એટલે આ ગુણાકાર 44.8 થાય અને ગુણ્યા 10 ની -1 ઘાત થાય એટલે 4.48 ટેસ્લા. ઘાતમાં ગડબડ થાય છે આપણી, એટલે ઘાતમાં આપણે ભૂલ કરીએ એટલે જવાબ ના આવે. બરાબર? તો b બરાબર 4.48 ગુણ્યા 10 ની 44.8 ગુણ્યા 10 ની -1 એટલે 4.48 ટેસ્લા. તો જો આ પણ એક અગત્યનો દાખલો છે. જો વધારાના સ્વાધ્યાયમાં બીજા પણ 2-3 દાખલા એવા છે કે જે ગણવા પડે એવા છે, મતલબ કે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. તો એ દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ ગણીશું. આજે અહીં સુધી આપણે અટકાઈએ છીએ. એટલે આજે ઉદાહરણના 2 દાખલા આપણા થયા. આ એક વધારાના સ્વાધ્યાયનો દાખલો.